જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે પોલીસ કમિશનરના આદેશથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલ્તાફ બાસીનું પગેરું મેળવવા પ્રયત્નશીલ બની હતી. દરમિયાન માહિતી મળી કે તે મુંબઈ ભાગવાની ફિરાકમાં છે. ક્રાઇમ બ્રાન્ચે તેને સુરત નજીક ટ્રેસ કર્યો અને ઝડપી પાડ્યો. અલ્તાફ બાસી આમ તો સામાન્ય ટપોરી હતો, પરંતુ સમય જતાં તેને ચોક્કસ પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓનું પડદા પાછળ સમર્થન મળતું ગયું અને ત્યારબાદ તે બાપુનગર, રખિયાલ, ગોમતીપુર તથા આસપાસના વિસ્તારોમાં ધાકધમકી, દાદાગીરી અને ભયનું સામ્રાજ્ય સર્જતો રહ્યો. તેની વિરુદ્ધ 17 ગુનાઓ અત્યાર સુધી દાખલ થઈ ચૂક્યા છે. હત્યાના ગુનામાં હાલ તે જામીન મુક્ત છે. એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ, અમદાવાદ શહેર. કયા ગુનામાં છે, કોણ છે આરોપી અને શું છે સંપૂર્ણ વિગત? ગઈ 10 મઈના રોજ ગોમતીપુરમાં 3 ઓફેન્સ દાખલ કરવામાં આવેલા હતા. એમાં મુખ્ય ભાગમાં જો છે 4 તોડા કબ્રિસ્તાનનો એરિયા છે, ત્યાં અલ્તાફ બાસી એનો 2 ભત્રીજા રફીક અને બીજા માણસો સાથે ત્યાં ગયેલો. એક સીસીટીવી પણ વાયરલ થયેલો, જેમાં બધા માણસો હથિયાર સાથે, પાઇપ સાથે, ધોકા સાથે જાય છે. ત્યાં જો રહેતો હતો માણસો એનો ધમકાવે છે, એના ઘરમાં જઈને તોડફોડ કરે છે અને 3 અલગ અલગ ફરિયાદ અલગ અલગ આઈટી સેક્શનમાં અલગ અલગ ફરિયાદી પાસેથી તાજી કરવામાં. એના પછી સીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચનો આ અલ્તાફ બાસી, જેનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધી 17 જેટલા ઓફેન્સ એના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. એનો ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચનો જવાબદારી પણ સોંપી. અત્યારથી અંડરગ્રાઉન્ડ હતા. કાલે રાત્રે અમે એવી માહિતી મળી હતી કે આ ગુજરાત છોડીને મુંબઈ બાજુ ત્યાંથી બહાર જવાનો છે. સુરત પાસે અમારી ટીમે એનો ઇન્ટરસેપ્ટ કર્યો અને ત્યાંથી પકડીને પરત અમદાવાદ લાવે છે અને આજે એનો અરેસ્ટ કરવામાં આવે છે અને કાલે એની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે અને આગળ જેટલી લીગલ કાર્યવાહી છે આ કરવામાં આવશે. સાહેબ, 3 ફરિયાદ શું હતી અને કન્ટેન્ટ શું હતું? એક ઓફેન્સમાં ધાડનું કન્ટેન્ટ છે, એને મોબાઈલ ખેંચી લીધો, ધાડ ધમકી આપી, 395 સેક્શન છે. બીજા સેક્શન તો છે જો મારવાનો હોય, જેવી રીતે જોઈએ તો રાઇટિંગ વિથ ધાડ લીધા છે, એક સાથે ટોલા ભેગા કરીને ત્યાં ગયા હતા. એકને ફરિયાદીને ઘરમાં જઈને તોડફોડ કર્યા છે. એમાં પણ 452 ગેરકાયદેસર પ્રવેશ, 294 506 ધમકી આપવાનો અને બીજી એક્ટ 135 મતલબ હથિયાર સાથે. અને ત્રીજામાં હથિયાર સાથે જો આજુબાજુના માણસોનું ધમકાવવામાં આવ્યો, એની મુજબની 3 અલગ અલગ ફરિયાદો છે. આ ફરિયાદીમાં કોર્પોરેટરનો અત્યારે નામ નથી, તો આગળની તપાસમાં નામ કોઈ કેસમાં આગળના જામીન ઉપર હતા, બહાર હતા, કઈ કેસમાં? આ 2017માં એક મર્ડર કેસમાં આરોપી છે, ત્યાં એમાં જામીન મળી હતી, એમાં બહાર છે. સાહેબ, આવું કરવા પાછળનું કારણ શું જણાય છે? 3 ફરિયાદો જે છે એકબીજા સાથે કનેક્ટેડ છે, અલગ અલગ છે, અને આવું કરવા પાછળનું કારણ શું આવ્યું છે સામે? ઘણા બધા આરોપીઓનું કારણ આ છે કે એક તો ત્યાં એનો લોકલ એરિયામાં વર્ચસ્વ રહે અને એનો જો મુખ્ય કારણ અત્યાર સુધી જાણવા મળ્યો કે ત્યાંની જમીન પણ ખાલી કરવાનો એને સુપારી લીધી હતી. આ એક મુખ્ય કારણ છે. સાહેબ, જમીનની સુપારી કોની પાસેથી લીધી છે? આ તપાસનો વિષય છે. આ તપાસમાં બધું નામ શું છે એનો આગળ જમીન સર કોની છે? કોઈ વકફ બોર્ડની જમીન છે. સાહેબ, અલ્તાફ બાસી છે, એના પાછળ કોઈ એવું વ્યક્તિ કે જેને છાવરી રહ્યો, જો બી હશે આ નીકળીને આવશે ને, કોઈ છાવરશે એનાથી શું? હવે તો કોઈ મતલબ નથી. અમે 3 ઓફેન્સમાં, જેમાં 2 ઓફેન્સ ક્રાઇમ બ્રાન્ચનો શિફ્ટ કરીને સીપી સાહેબે આદેશ આપ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ એનો તપાસ કરશે. ઓકે.